અને હવે નજર કરીશું ગુજરાતની ટોપ 9 ખબરો પર। પાટણ બાદ હવે બનાસકાંઠામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો। ઓડિશામાં 1 વર્ષ અગાઉ એક નવજાત બાળકને ₹30,000માં વેચી દેવાયું હતું। બાળ તસ્કરીમાં બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ। 1 વર્ષ બાદ પણ આ ઘટનામાં કોઈ કાર્યવાહી કરાઈ નથી। બીજી તરફ પાટણના કામલપુરમાં દાટેલ બાળકની શોધખોળ પૂર્ણ થઈ ગઈ। તપાસ માટે પહોંચેલી તમામ ટીમો પરત ફરી બાળકનું મોત થતાં આરોપીએ બાળકને દાટીને પુરાવાનો નાશ કર્યો। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। રોકાણકારે સીઆઈડી ક્રાઇમ સામે નિવેદન નોંધાવ્યું છે। સીઆઈડી ક્રાઇમની 4 ટીમો અલગ અલગ સ્થળે રોકાણકારોનું નિવેદન લઈ રહી છે। બીજી તરફ સુરેશ વણકર નામના રોકાણકારે કતપુર ગામના એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી। 20 લાખના રોકાણ બદલ માલદીવ્સની મુસાફરી અને 10 લાખના રોકાણ બદલ આઈફોન અને ગોવાની ટ્રીપની લાલચ આપી હતી। બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં અરવલ્લીના માલપુરમાં સીઆઈડીની ટીમે ઓફિસમાં તપાસ હાથ ધરી છે। એજન્ટ મયુર દરજીની ઓફિસની ગુજરાતમાં આવેલી દુકાનમાં પણ તપાસ, નાણાકીય વ્યવહાર અંગેના દસ્તાવેજો અંગે તપાસ, બીઝેડ ગ્રુપમાં રૂપિયાનું રોકાણ કરનાર લોકોની યાદી બનાવીને રોકાણકારોના નિવેદન લેવામાં આવ્યા। 15થી વધુ રોકાણકારોના નિવેદન નોંધવામાં આવ્યા। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મીઓની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટના કર્મીઓને રિન્યૂ કરવા ₹1 લાખ લેવામાં આવી રહ્યા છે। નવા ઉમેદવારો પાસે 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા છે। એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા। પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાનો આક્ષેપ। આણંદની પરિણીતા પર દુષ્કર્મ આચરનાર વોર્ડ 6ના નગરસેવક દીપુ પ્રજાપતિ આખરે 15 દિવસ પછી ઝડપાઈ ગયો। પરિણીતા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે આરોપી દીપુ પ્રજાપતિએ એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। પીડિતાનો પતિ આવી જતા આરોપીએ સાગરીતો સાથે મળીને તેને માર માર્યો, જે બાદ દીપુ પ્રજાપતિ અને તેના 2 ભાઈઓ સહિત 4 સાગરીતો સામે ગુનો નોંધાયો। રાજ્યમાં હવે નગરપાલિકાની સંખ્યા વધીને 160 થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય 4 ગ્રામ પંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય કર્યો છે। ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવી। જૂનાગઢના સાધુ સંતોના વિવાદ મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે। બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની નિમણૂક કરવાનો નિર્ણય। અંબાજી ગુરુ દત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં જૂનાગઢ મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક। જ્યારે ભવનાથ મહંતની સામે થયેલ આક્ષેપની તપાસ। કલેક્ટરનું કહેવું છે કે અખાડાના લેટર અંગે પોલીસ અને એફએસએલની મદદથી તપાસ કરાશે। હિમાંશુ ગીરીએ તંત્રના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો। ડિસેમ્બર મહિનાની શરૂઆતે જ ગુજરાતની જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો। ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 1 કિલોએ ₹1.5 વધારો કર્યો છે। કિલો દીઠ સીએનજીના ભાવમાં ₹1.5 વધારો કરવામાં આવતા હવે 77.76 પર પહોંચી ગયો છે ભાવ। ગુજરાત ગેસની સાથે સાબરમતી ગેસના સીએનજીમાં પણ વધારો। આ વધારાથી સીએનજી કારના માલિકો તેમજ રિક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા। કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા। ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે।